આપણા ઘરમાં તો પૈસા નથી અને ઓલે લેવાનું માંગે છે હમણાં આઈસે તો પૈસા આપણે ક્યાંથી દેવાના કારણ ઘર આપણું આખું જતું ગયા હવે આપણે શું કરવું મને કાંઈ નથી ખબર આઈસે તો શું કરવા એ લોકો આજનું એને કીધું એટલે લોકો આજ આઈસે જ મને તો એવું લાગે છે એક તો 10,000 આપણે કરવો ક્યાંથી આપણી પાસે ખાવા પીવાના પૈસા નથી 10,000 ક્યાંથી એટલે ખાવાનું બનાવ્યું આપણે બે પેલા ખાઈ લઈ પછી જોઈ એટલે ભાઈ શું ખાવાનું લઈ લો આપણે પેલા ખાઈ લે પછી આપણે થોસી કે આપણે ક્યાં પૈસા ક્યાંથી મળતું આવે પેલા ખાઈ તો લે પૈસા નથી દેવા આવે પૈસા ક્યાં ત્યારે છે થોડા દી પછી લઈ જાજો હા કેટલા મહિના દીધી તો તમે આમ રગાવો છો કે થોડાક દી પછી લઈ જાજો પણ અમારા એક તો નાના બેન ભાઈ છે ને અમારામાં ક્યાં પૈસાનું પૂરું કરવું હાને તો હવે તમે બહાર નીકળો હવે મહિના દીધી તો તમે આમ રગાવશો તમારા પાસે કઈ પૈસા થવાના નથી કઈ મને દેવાના નથી તો અમારા નાના ભાઈ બેન ને લઈને ક્યાં જાવ હવે તમે મન પડે ત્યાં જાઓ લઈ પણ અત્યારે એક તો સોમાવું ચાલુ છે ને મારા વરસાદનું બધું જવું ક્યાં ત્યાં ગમે ત્યાં જાઓ આ મહિના દીધી તો અડિયાળીમાં હું છો પૈસા તમારે દેવા નહીં એટલા બધા પૈસા ત્યાં અમારે ક્યાંથી કાઢવા અને એક તો મારા નાના ભાઈ બેન છે ને મારે ત્યાં સોમામાં લઈને ક્યાં જવું તમે મન પડે ત્યાં જાઓ મન પડે ત્યાં હું પણ એક તો નાના છે ને મારે રાખવા ક્યાં અત્યારે સોમામાં એ તમે મન પડે ત્યાં જાઓ તમે કઈ પૈસા દેવાના નથી મને તો અમે 2-3 દિવસ પછી આવેલા જાવ પણ અત્યારે તો રહેવા દે અત્યારે અમારે ખાતું નથી હાલો તો નીકળો હાલો અમે ખાઈ તો લાવી જાઓ ના હવે ખાવાય નથી દેવું નીકળો આવાય છે અને અત્યારે ખાઈ લેવા તો નીકળો હવે ખાવા નથી દેવા હવે આપણે ઓગળ કીધું જાવું પછી હવે આપણે રહેવા નહીં દેવે આજે અત્યારે ખાવાનું બાંધ લઉં ને આપણે બધે ખાવું મહિના દીધી તો રખાવે છે કે આજ દઉં કાલ દઉં દેવામાં નથી આમતા પૈસા નાના બેન ભાઈ છે ને અમારે ખાવા પીવાનું તો પૂરું થવું જોઈએ ને આમાં ક્યાં એટલા બધા પૈસા કાઢી આજ તો બાલા તો હવે નીકળી જાય બીજું એવું બીજા કોકને મકાન દઈ દેવા ભાડે અગર કીધા આપણે જવું જ જોઈએ ને હવે તો આપણે જે દશામાં જ્યાં લઈ જઈએ આ જાય હવે આપણે શું કરો આપણે ઘર થી બહાર કાઢી નાખ્યું હવે આપણે ક્યાં જવું ખાવાય ન દીધું હરખું હવે આપણે ક્યાંક સારું ક્યાંક રોટી સારી ખાય તો ખરી હવે તો જે કરી દશામાં કરે જે દશામાં સારું પદ દેખાય ખાઈ લે બીજા હવે આપણે શું કરવું આપણા ઘર નથી હવે ઘર થી 2 ઘર થઈ ગયા હવે આપણે ક્યાં જવું ખાઈ તો લેવું પછી ક્યાં જવું ખાઈ લે પછી અહીંથી ક્યાંક પાણી ભરી આવું તમને બેન પીવડાવીને પછી આપણે ક્યાંક ગોતી ક્યાંક રહેવા જેવું મળીએ હાલો આપણે ક્યાંક પાણી ગોતી લાય એક તો બે ને તરસ લાગી છે ને આમાં પાણી ક્યાં ગોતી વન વાગડો છે અહીંયા કોઈ દેખો છે કે નહીં કોઈ ખબર ગોતી આવી છે પાણી દેવું
નથી અને તાબે બહુ તરસો થયો છે ખાધા પછી પાણી તો પીવા જોઈએ હવે ક્યાંથી ગયું દશામાં હવે તમે અમારી રક્ષા કરો લાગી ને તમને તમે રોહાનિયાને લાગી છે આમાં ક્યાં પાણી ગોતું એક કામ કરો તમે બેહવાનું ક્યાંક પાણી ગોતીને આવો તમે મારા દીકરા તરસો થયા છે ખાવાનું બહુ જ સરસ છે હવે તારી બેન આવે ને એને આપી દેજો બેન આવે ને એટલા પાણી લઈ જજો એટલી તરસી છે તમે કોણ છો હું દશામાં હવે હું જાઉં છું તમે પાણી મળ્યું નહીં મેં બધે ગોતી થાકી ગયો પાણી ક્યાં મળતું નથી હવે આપણે શું કરશું પાણી કોને દીધું ત્રિશુલે પકડ્યું હતું મુંગટે પહેર્યું હતું નથી પહેરી ભાઈ દશામાં તો નતા ને એમ કીધું કે મારું નામ દશામાં આવ્યા હતા જય દશામાં તમે મારા ભાઈ બહેનની લાજ રાખી ને એને તમે પાણી પાવા આવ્યા ને એમ હવને દર્શન દેજો જય દશામાં હાલો પાણી તો પી લીધું આપણે અહીં ક્યાંક રહેવાની જગ્યા ગોતી એક તો આખો દીના રખડી છે હવે ક્યાંક મળી જાય તો દશામાં દયા જય દશામાં હાલો દીકરીનું મકાન લઈ લીધું છે ને હું એને પાછો બતાડીશ ઓલા બધા ગયા સારું થયું મકાન તો ખાલી થઈ ગયું કેવડું મોટું મકાન છે મકાન સારું છે રહેવાનું અને અહીં સુખ શાંતિ છે આપણે રહી તો હગી એ ભલે ગયા બધા દશામાં તમે ચાલી દીકરીને પાછું મકાન સોંપી દે નકર તને ગાંડી કરી નાખીશ નહીં દશામાં હું એને મકાન સોંપી દઈશ ન હોય તો હું તને ગાંડી ન કરું તો મારું નામ પણ દશામાં ન નહીં હું એને મકાન સોંપી દઈશ મારા દશામાં માફ કરજો અત્યારે હું જાઉં છું પછી આ એને મકાન સોંપી દેજે તેની બેન ભાઈ બહુ દુખી થઈ છે સારું દશામાં હું એને સોંપી દઈશ માફ કરજો મને ભૂલ થઈ ગઈ મારી બહુ જ જય દશામાં થઈ ગયા દશામાં મારથી ઘણી ભૂલ થઈ ગઈ એને બિચારાને અહીં ખાતા હતા મેં એને કાઢ્યા એટલે દશામાં મારી પરીક્ષા લેવા આવ્યા હું હવે એને ગમે ત્યાંથી ગોતી આવું હવે આપને કે રહેવાનું મળ્યું ના હવે આપણે ક્યાં જવું આમાં હાવ રખડી તો થાકી ગયા હવે શું કરું અરે તમે 2-3 મહિનાથી ગોતતા હતા 2-3 મહિના હા કે હવે એને ઘરે સોંપી દઉં મને દશામાં પછા દીધો કે એનું ઘર સોંપી દઈ તાણે બેનભાઈ કેટલા હેરાન થાય છે તો અમે કેટલા દિવસ હેરાન થતા હતા અને દશામાં આવીને કાંઈ અમને દર્શન દીધા અને વાડે ને ત્રણે આવી જતા દશામાં તો દશામાંની તો કૃપા થઈ તો સારું છે નકર અમારે ત્યાં ક્યાં રખતા તમારા ઘેરે તમે રહ્યો અમને દશામાં દર્શન દીધા મેં તમારી માથે બહુ ઓલું કર્યું તમે ખાતા ખાતા ઉભા કરી દીધા બધાને જે દશામાં જેમ મારી રક્ષા કરે હું નહીં કરી
આ તમે તમારી ઘેરે વયા જતા ને બેન ભાઈ. હાલો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો. હલો, હવે દશામાના તહેવાર ચાલુ થવાના છે ને આજે મેં દશામાનો વિડીયો ઉતાર્યો અને તમને આ દશામાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને હવે અમે દશામાનો વિડીયો ઉતારવાના અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. ફોલો કરવાનું.